કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? સૌપ્રથમ આપ સૌને મારા નમસ્કાર. મિત્રો, હું છું તમારા સાથી મિત્રો જ્ઞાન સાથે મિત્રતા ચેનલ પર આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું અને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મિત્રો, દર વર્ષે 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે અને આપણે દર વર્ષે ઉજવીએ છીએ. તો મિત્રો, આપણા મનમાં એક પ્રશ્ન થતો છે કે 9 ઓગસ્ટના દિવસને જ કેમ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? એના પાછળના હેતુઓ શું છે, એના કારણો શું છે અને એના ફાયદાઓ શું છે? તો મિત્રો, આપ સૌને હું નમ્ર અપીલ કરું છું કે આ વિડીયો અંત સુધી જોજો, જેથી કરીને 9 ઓગસ્ટને કેમ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે એની વિશે આપણે વિગતે ચર્ચા કરીશું અને વિગતે માહિતી મેળવીશું. તો આપ સૌને મારી એક નમ્ર વિનંતી છે કે આપ સૌ આ વિડીયોને અંત સુધી જોજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ચાલો આપણે વધુ સમય ન લેતા વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટને કેમ ઉજવવામાં આવે છે એની વિશે ચર્ચા કરીએ. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ કેમ ઉજવવામાં આવે છે? તો પહેલો પ્રશ્ન મિત્ર આપણને થતો હશે કે ક્યારથી ઉજવવામાં આવે છે, કયા કારણોસર ઉજવવામાં આવે છે? તો ઈસવીસન 1982 માં આદિવાસી સમૂહ કાર્યકારી બેઠક એટલે કે વર્કિંગ ગ્રુપ ઓન ઇન્ડિજિનિયસ પોપ્યુલેશન એટલે WGIP ની જે પ્રથમ બેઠક સ્વિટ્ઝરલેન્ડમાં જીનીવા શહેરમાં 9 થી 13 ઓગસ્ટના દરમિયાન ઉજવવામાં આવી હતી, જેના ભાગરૂપે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, આ કાર્યકારી સમૂહની જે રચના જે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક પરિષદના અધિકાર હેઠળ કાર્યરત માનવ અધિકાર ઉપાયોગ દ્વારા કરવામાં આવે છે. મિત્રો, આ કાર્યકારીની જે સમૂહ રચના છે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક પરિષદના અધિકારો હેઠળ કાર્યરત માનવ અધિકાર ઉપાયોગ દ્વારા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આપણે હજુ સુધી પણ 9 ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, આજે છે કે ઈસવીસન 1982 માં આદિવાસી સમૂહ કાર્યકારી બેઠક એટલે કે જે આદિવાસી સમૂહ કાર્યકારી બેઠક એ પ્રથમ બેઠક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં 9 થી 13 ઓગસ્ટ 1982 દરમિયાન યોજાઈ હતી. ત્યારથી 9 થી 13 ઓગસ્ટ પ્રથમ દિવસ 9 તારીખ ઓગસ્ટ મહિનાની 9 તારીખે પ્રથમ બેઠક શરૂ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે જે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક પરિષદના જે અધિકાર હેઠળ કાર્યરત માનવ અધિકાર ઉપાયોગ દ્વારા આ બેઠક યોજવામાં આવી હતી. તો મિત્રો, આપણે 9 ઓગસ્ટને કેમ ઉજવીએ છીએ એના વિશે વિગતે ચર્ચા કરી, પરંતુ હેતુઓ શું છે, કયા હેતુથી આ બેઠકો યોજવામાં આવી હતી? તો મિત્રો, એના વિશે ચર્ચા કરીએ કે વિશ્વભરના આદિવાસી લોકોનું માનવ અધિકારોનું રક્ષણ તેમજ તેમની જે સમસ્યાઓ પર ચર્ચા અને સમસ્યાના નિવારણ કરવાનો જે ઉદ્દેશ્ય હતો, જે હેતુ હતો, તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણો વિકસાવવાના હેતુથી આજે આપણે સ્વિટ્ઝરલેન્ડના જે જીનીવા ખાતે 9 થી 13 તારીખે 9 થી 13 ઓગસ્ટ દરમિયાન જે પ્રથમ બેઠક યોજાઈ હતી, જેના હેતુઓ હતા, જેના ભાગરૂપે આજે આપણે 9 ઓગસ્ટ ના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે યોજવામાં આવે છે. મિત્રો,
વિશ્વ આદિવાસી દિવસ માત્ર યોજીને આપણે ત્યાં આપણી એકતા બતાવીને ફરી આપણે ઘરે જતા રહેવાનો ઉદ્દેશ્ય નહીં, પરંતુ આપણે ત્યાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે આપણે મનાવીએ અને આપણા આદિવાસીઓનો જે અધિકારો છે એના વિશે માહિતગાર બનીએ અને આપણા આદિવાસીઓની જે સમસ્યાઓ છે, આદિવાસીઓ સામે જે આર્થિક, સામાજિક કે અન્ય શોષણ થાય છે એના સામે આપણે માહિતગાર બનીને એની સામે આપણે પડકાર ફેંકીએ. એના હેતુથી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, આ 9 ઓગસ્ટના દિવસ આપણા આદિવાસીઓ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. મિત્રો, આપણે 9 ઓગસ્ટના દિવસે જઈએ છીએ, રેલીઓમાં જઈએ છીએ, નાચીએ છીએ, કૂદીએ છીએ. એ આપણી પરંપરાગત રીત રિવાજો, આપણી રૂઢિગત રીતો છે, પરંતુ એની સાથે સાથે આપણે આપણા અધિકારો વિશે જાણવા, તેમજ અધિકારો આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગી બને છે એના વિશે આપણે વિગતે માહિતી મેળવવા જે આપણું પ્રાથમિક ફરજ કહેવાય. મિત્રો, જેના કારણે આપ સૌને હું એક અપીલ કરું છું, એક વિનંતી કરું છું કે આપ સૌ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ કેમ ઉજવે છે, તેમજ આપણા આદિવાસીઓની જે અધિકારો શું શું છે, આપણને જે મિત્રો રાજ્યસભા, વિધાનસભાની અંદર આપણને આદિવાસી અનામત બેઠકો રાખવામાં આવે છે, એ કેમ રાખવામાં આવે છે અને એ ખરેખર એને અનામત બેઠકોનો લાભ મળે છે કે નહીં. આપણા આદિવાસી વિસ્તારમાં જે ટ્રાઇબલ એરિયા કહેવામાં આવે છે એની અંદર કેટલાક જગ્યાએ, કેટલીક વિભાગોમાં જે આદિવાસી અનામતની જગ્યાઓ રાખવામાં આવે છે એ ખરેખર રાખે છે કે નહીં એની વિશે પણ આપણે માહિતી મેળવવા ખૂબ જ જરૂરી છે. બસ આટલું. આપ સૌનો આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બીજા મુદ્દા સાથે. તો આપ સૌને વિનંતી કરું છું કે બીજા મુદ્દો પણ જોવાનું ભૂલતા નહીં. ખૂબ જ મહત્વનો મુદ્દો તમારી સમક્ષ આના વિશે જ લાવીશ, જે આપ સૌને જાણવા ખૂબ જ અનિવાર્ય બની શકે. ફરી આપનો આભાર. નમસ્કાર.